વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હમણાં થોડી વાર પહેલા જયારે આપણે જે વાત કરી એજ્યુકેશનની કે ભાઈ આટલી બધી ડિગ્રી લે અને પછી બાકીની જિંદગી તો એની ઝેરોક્સ કઢાવામાં જતી રહે ને એવું બધું તમે કહેતા હતા, પણ ઓવરઓલ ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમ અને છોકરાઓ પર અત્યારની અસર એ તમે કઈ રીતે જુઓ છો? ત્યાં તો એકદમ આમ સિરિયસ માહોલ કરી નાખ્યો. ખાલી પૂછું છું યાર. આપણા દેશમાં દરેક પાર્ટ્સ માંથી અલગ અલગ ટેલેન્ટ મળી જ રહે છે. તું જો છોકરાઓની વાત કરે છે ને એજ્યુકેશનની, હા તે જો ગુજરાત એટલે શું, બીબીએ, એમબીએ, સીએ. બિહાર તરફ જો આઈપીએસ, આઈએએસ, યુપીએસસી, રેલવે, એ બધું એ બાજુ. બરાબર. પછી હરિયાણા, પંજાબ તરફ જાય ને તો જો રેસલર, બોક્સર, ઓલિમ્પિક રિટર્ન, આર્મી, આ બધા તને ઉપર ત્યાંથી મળશે. જો બરાબર. સાઉથના છોકરા સીધા આઈઆઈએમ, આઈઆઈટી, એમબીબીએસ. ઝારખંડ, છત્તીસગઢ તો અલગ જ છે. કેમ? તઈના છોકરા શું મળે? ગણેશ વિસર્જન, જાગરણ, ભંડારો, પદયાત્રા. એ પણ જોઈએ ટેલેન્ટમાં આવેલા. સ્કિલ ડેવલપમેન્ટ. ટૂંકમાં આપણા આખા દેશના બધા પાર્ટ્સમાંથી ટેલેન્ટ તો મળી જ રહે એમ ને તારે. અને બીજું શું છે, જો તમે સીએ કરો એટલે તમારે ફાઇનાન્સ સેક્ટરમાં જવું પડે, એમબીબીએસ કરો એટલે ડોક્ટર જ થવું પડે. ખાલી એન્જિનિયર એકમાત્ર અત્યારે ડિગ્રી છે કે એ લીધા પછી તમારથી ગમે તે કરવું થાય. એન્જિનિયર ક્લાર્ક થી લઈને મંત્રી સુધી ગમે તે બની શકે. બોલ ભાઈ, આ બધા એન્જિનિયર્સ ને સમર્પિત. આ બિચારા બહુ મેસેજ કરે યુટ્યુબ પર મારા વિશે કઈક કહો, પણ તમારે તો બ્રાઇટ સ્કોપ છે. મજા કરો. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City.